લસણિયા બટેકા અને ભૂંગળા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। એને બનાવવા માટે આપણે પહેલાં ભૂંગળા તળવા માટે અહીંયા તેલ મૂકી દીધું છે। ગરમ તેલ એકદમ ગરમ કરીને ત્યાર પછી આપણે એની અંદર ભૂંગળા તળીશું, જેથી કરીને આવા પરપોટા નહીં રહે અને એકદમ ભૂંગળા લીસા થશે। આવી રીતે મેં બધા ભૂંગળા તળી લીધા છે। ત્યાર પછી આપણે બટેકા બાફી લઈશું। બટેકાને એકદમ વધારે બાફવાના નથી, વધારે બાફશો તો એ ભૂકો થઈ જશે, એટલે આવી રીતે બાફીને એના કટકા કરી લઈશું। તેલ ગરમ કરીને એની અંદર આપણે વાટેલું લસણ એડ કરી લઈશું અને બરાબર રીતે એને સાતળી લેવાનું છે। થોડુંક રેડ થાય ત્યાર પછી એની અંદર આપણે લસણવાળી ચટણી એડ કરી લઈશું। 1 ચમચી જેટલી મેં ચટણી અહીંયા એડ કરેલી છે। ત્યાર પછી એને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું અને સાતળી લઈશું। થોડી વાર માટે સાતળીશું એટલે એનો કાચો ટેસ્ટ છે એ જતો રહે। ત્યાર પછી આપણે અહીંયા કાંદાની પેસ્ટ એડ કરી લઈશું। બરાબર રીતે મિક્સ કરીને એને પણ સાતળી લઈશું। સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ટમેટાની પેસ્ટ એડ કરીશું। ટમેટાની પેસ્ટને પણ મિક્સ કરીને થોડી વાર માટે સાતળી લઈશું। એની અંદર મીઠું એડ કરી લઈશું અને કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। ત્યાર પછી એને મિક્સ કરીને થોડી વાર માટે સતળાવા દઈશું, ઢાંકીને મૂકી દઈશું, જેથી કરીને સરસ રીતે સતળાઈ જાય। ત્યાર પછી થોડી વારમાં આવી રીતે તેલ બહાર દેખાવા લાગશે એટલે સતળાઈ ગયું છે। હવે એની અંદર આપણે થોડો લીંબુનો રસ એડ કરી લઈશું અને થોડી 1 ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું। બરાબર રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી જે આપણે બટાકા કટકા કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે સરસ ચટાકેદાર લસણિયા બટેકા બને છે। એની અંદર ઉપરથી આપણે ધાણા એડ કરી લઈશું। બટેટા ભૂંગળાને સર્વ કરવા માટે મેં અહીંયા ભૂંગળા લીધા છે। ત્યાર પછી લસણિયા બટેકા લઈ લઈશું। ઉપરથી આપણે ચણા બાફેલા એડ કરી લઈશું, ઝીણા કટ કરેલા કાંદા અને સિંગ એડ કરી દઈશું અને સર્વ કરીશું। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।